यात्रीगण कृपया ध्यान दें, गाड़ी क्रमांक 123 अजब गजब एक्सप्रेस vtvgujarati.com के प्लेटफॉर्म पर आ चुकी है। चलो મારા મત મુજબ તો ટ્રેનમાં મુસાફરી કરવાની મજા જ કંઈક અલગ છે। મારા અને તમારા જેવા હજારો અને લાખો લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરતા હશે, પણ શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં એક એવી જગ્યા આવેલી છે જે આજ સુધી ટ્રેન જ નથી પહોંચી, કારણ કે ત્યાં ન તો કોઈ રેલવે ટ્રેક છે કે ન તો કોઈ રેલવે સ્ટેશન। શું તમે જાણવા માંગો છો કે આ રાજ્ય કયું છે? તો ચલો આપણા ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે અને દરેક રાજ્યો પાસે પોતપોતાના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પણ છે। ઘણા રાજ્યોમાં 1-2 નહીં પરંતુ 10-12 જેટલા રેલવે સ્ટેશન આવેલા છે। એક રીતે જોવા જઈએ તો દરેક રાજ્યમાં 50 કે તેનાથી વધુ રેલવે સ્ટેશન આવેલા છે અને મુંબઈને તો ઘણા લોકો સિટી ઓફ રેલવે સ્ટેશન પણ કહે છે। હવે એ વાત તો જાણીતી જ છે કે અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને અહીં દરરોજ આશરે લગભગ 2.5 કરોડ જેટલા લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે। એવામાં જો હું તમને એમ કહું કે આપણા ભારતમાં એક એવું રાજ્ય આવેલું છે જ્યાં આજ સુધી ટ્રેન જ નથી પહોંચી, કારણ કે ત્યાં ન તો કોઈ રેલવે ટ્રેક છે કે ન તો કોઈ રેલવે સ્ટેશન। હવે મારી આ વાત સાંભળીને તમારામાંથી ઘણા લોકો એવું વિચારવા લાગ્યા હશે કે આવું કયું રાજ્ય છે? તો તમારે વધુ વિચારવાની જરૂર નથી, કારણ કે આ રાજ્ય છે નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં આવેલું સિક્કિમ। આજ સુધી સિક્કિમમાં એક પણ ટ્રેન નથી પહોંચી અને આ ભારતનું એક એવું રાજ્ય છે જ્યાં આજ સુધી ભારતીય રેલ નેટવર્ક નથી પહોંચ્યું। જો કે દર વર્ષે સિક્કિમમાં ઘણા પ્રવાસીઓ ફરવા આવે છે અને તેને ધ્યાનમાં રાખીને હાલ સિક્કિમમાં ભારતીય રેલવે લાઇન પર કામ ચાલી રહ્યું છે। તમે જો હાલ સિક્કિમ ફરવા જવા માંગો છો તો તમે બાય રોડ અથવા બાય એર ત્યાં જઈ શકો છો। જણાવી દઉં કે સિક્કિમમાં હવાઈ સેવા 2018માં શરૂ કરવામાં આવી હતી અને જે લોકો ટ્રેન દ્વારા સિક્કિમ જવા માંગે છે એમને પણ વધુ રાહ જોવાની જરૂર નથી, કારણ કે ઓગસ્ટ 2025 સુધી ત્યાં રેલવે સેવા શરૂ થઈ શકે છે। આ સિવાય એવું પણ એક રાજ્ય આવેલું છે જ્યાં 11 લાખની વસ્તી વચ્ચે ફક્ત એક જ રેલવે સ્ટેશન આવેલું છે અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ રાજ્યની આગળ દેશની સીમા પૂરી થઈ જાય છે, એટલે કે આ રેલવે સ્ટેશનને આપણે દેશનું છેલ્લું રેલવે સ્ટેશન પણ કહી શકીએ। આ સ્ટેશનનું નામ છે બેરાબી રેલવે સ્ટેશન અને રાજ્યનું નામ છે મિઝોરમ। નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં આવેલ મિઝોરમના લોકો આ એક જ સ્ટેશન દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાયેલા છે। અહીં 4 રેલવે ટ્રેક અને 3 પ્લેટફોર્મ આવેલા છે। રાજ્યનું એકમાત્ર સ્ટેશન હોવા છતાં અહીં આધુનિક સુવિધાનો અભાવ જોવા મળે છે। મિઝોરમ ઘાટ જંગલો અને પહાડોની વચ્ચે આવેલું છે, જેના કારણે અહીં પાટા નાખવામાં સમસ્યા થાય છે। જો કે હાલ રાજ્યમાં બીજું રેલવે સ્ટેશન પણ બની શકે એવી વાતો ચાલી રહી છે। જો તમને આજના વિડીયોમાં કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન vtvgujarati.com।